18% ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે। વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલી રોકાણ મેળવવા માટે રોકાણની સામે 3 વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 6000 કરોડનું કૌભાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે। સીઆઈડી ક્રાઇમે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત 2 રાજ્યોમાં કુલ 7 સ્થળોએ ઓફિસ ઉપર દરોડા પાડી અનેક મહત્વના દસ્તાવેજો અને પુરાવા એકઠા કર્યા છે। આ તરફ ઠગબાજ ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એ માટે પોલીસે લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કર્યું છે। સીઆઈડીની તપાસમાં એ પણ ખુલ્યું કે આરોપીએ બીઝેડ ટ્રેડર્સ, બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ, બીઝેડ ગ્રુપ ઓફ મેનેજમેન્ટ જેવી 3 કંપનીઓ ખોલી રોકાણકારો પાસેથી નાણાં પડાવી લીધા હતા। પોલીસની તપાસમાં 16,37,900 રૂપિયાની રોકડ રકમ મળી આવી છે। 2 બેંક એકાઉન્ટમાંથી 175 કરોડના વ્યવહાર પણ મળી આવ્યા છે। તપાસમાં એ પણ સામે આવ્યું કે જ્યારે રોકાણકાર પાકતી મુદ્દતે રૂપિયા પરત લેવા જાય તો આરોપીઓ વધુ લાલચ આપી રિન્યુઅલમાં એફડી કરાવવાની યોજના સમજાવતા, એટલે ફરી 2-3 વર્ષ સુધી આ નાણાં ન ચૂકવવા પડે।